હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો આજની આપણી રેસીપી છે શીરો બનાવીશું આપણે. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આજે આપણે ભાખરી બનાવીએ છીએ તેનું ભડકું 2 કપ લીધેલું છે. જે જાડું ભડકું આવે ને આપણે ભાખરી કરીએ છીએ તે 2 કપ લીધેલું છે. 1.5 કપ ગોળ લીધેલો છે. આ દેશી ગોળ લીધેલો છે. 1/2 કપ ઘી લીધેલું છે અને આ ડ્રાયફ્રૂટ લીધેલું છે. એમાં ટોપરાનું જાડું છીણ અને બદામ ને કાજુ લીધેલું છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ અહીંયા મેં એક વાસણ મૂકી દીધું છે. તેમાં આપણે 1/2 કપ ઘી લીધેલું છે. તે ઘી નાખીશું. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે આ ભડકું નાખી દઈશું. તો ચાલો આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ભડકવામાં નાખી દઈશું. હવે આને એકદમ શેકાવા દઈશું. આપણો લોટ શેકાય છે. આમાં એટલું શેકવાનું છે કે આપણું ઘી આપણે નાખ્યું હતું એ છૂટું પડે ત્યાં સુધી આપણે આને શેકાવા દઈશું. તો ચાલો આપણો આ લોટને ઘી છૂટું પડે ત્યાં સુધી આ લોટને આપણે શેકાવા દેવાનું છે. જ્યાં સુધી આપણો લોટ શેકાય છે ત્યાં સુધી મેં આમાં 1 ગ્લાસ પાણી લીધેલું છે. એમાં આપણે આ પાણીમાં ગોળ નાખી દઈશું અને એને હાથની મદદથી આપણે ઓગાળી લઈશું. કેમ કે આ મારે દેશી ગોળ છે અને ઢીલો ગોળ છે. કોઈને જો કઠણ ગોળ લીધેલો હોય તો તેને ગરમ પાણીમાં તે ગોળ નાખી અને ગેસમાં પાણીને એકદમ ઉકળવા દેવાનું છે. તો ગોળ બધો આપણો ઓગળી જશે. પણ આ મારો હાથની મદદથી જ ગોળ ઓગળી જશે. તો ચાલો એને હું ઓગાળી લઉં. તો ચાલો આપણું પાણી ઓગળી ગયું છે. હવે આપણે આને ગાળી લેશું. ઘણી વખત ગોળમાં કચરો આવે છે એટલે આપણે એને ગળણીની મદદથી પાણીને બધું ગાળી લેશું. તમે જોઈ શકો છો આવો કચરો ગોળમાં આવે છે, તેથી આપણે આને ગાળી લઈએ. તો ચાલો આપણે ગાળી લીધું છે અને આટલો કચરો તેમાંથી નીકળ્યો છે. તો રેડી થઈ ગયું છે આપણું ગોળવાળું પાણી. મેં દેશી ગોળ લીધેલું છે અને આપણો લોટ પણ થોડોક શેકાવાનો બાકી છે. તો આપણે તેને શેકાવા દઈશું અને આને સતત હલાવતું રહેવાનું છે. જો તમે મૂકી દેશો તો આ લોટ બળી જશે અને ગંધ આવશે. તો ચાલો આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે આ ડ્રાયફ્રૂટ એમાં નાખી દઈશું. ત્યારબાદ આ ગોળનું પાણી નાખીશું. આપણે ઢાંકણ ઢાંકશું કેમ કે આ પાણી નાખશું તો આપણે ઉડશે, એટલે તેના માટે આપણે ઢાંકણ ઢાંકી ત્યારબાદ ધીમે ધીમે રહી અને પાણી નાખીશું. તો ચાલો પાણી એમાં આપણે નાખી દઈએ. થોડું પાણી નાખી અને આ રીતે આપણે એને હલાવતું જવાનું છે. હવે આને ઢાંકણ ઢાંકી આપણે ચડવા દઈશું. પાણી આપણું બધું બળી જાય ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. આમાં તમારે કિસમિસ નાખવી હોય તો તમે નાખી શકો છો. અને આ શીરો નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો નાના બાળકો માટે તમે બનાવતા હોય તો આને ગાયના ઘીમાં તમે બનાવી શકો છો. તો ચાલો આપણો શીરો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ વાસણમાંથી આપણે શીરો છૂટો પડતો જાય છે એટલે આપણું પાણી બધું બળી ગયું છે. હવે આપણે આને સર્વ કરી લેશું. આ શીરો ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. તો ચાલો આપણે આને ગરમ ગરમ સર્વ કરી લઈએ. ચાલો આપણો શીરો રેડી થઈ ગયો છે. આમાંનું બધું પાણી બળી ગયું છે અને આ શીરો ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે. તો ચાલો આપણે આને ગરમ ગરમ જ સર્વ કરી લઈએ. તો ચાલો આપણો શીરો રેડી થઈ ગયો છે. આમાં મેં ઉપરથી ઘી નાખેલું છે. આ ઉપરથી ઘી નાખી ખાવાની બહુ જ મજા આવે છે. અને એની સાથે મેં મગની ઘૂંટી દાળ બનાવેલી છે અને બાસમતી ચોખા બનાવેલા છે. તો આ શીરા સાથે આ દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ દાળ પણ મેં વિડીયોમાં બનાવેલી છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે. તો આ પણ તમે જરૂર બનાવજો, બહુ ટેસ્ટી બને છે. તો ચાલો આપણો શીરો રેડી થઈ ગયો છે અને મારી બપોરની થાળ પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.